ભારતીય જનતા પાર્ટી ઉપર જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, જે લોકોએ શ્રદ્ધા રાખી છે અને જે રીતે અમને આશીર્વાદરૂપી મતો આપ્યા છે, અત્યારે હજુ પણ ગણતરી ચાલુ છે, પણ અમે એવી જંગી લીડ તરફ જઈ રહ્યા છીએ જેમાં અમારા પાયાના તમામ કાર્યકર્તા, બૂથ લેવલ સુધીના તમામ કાર્યકર્તાઓ જેને દિવસ રાત અને તડકો 40 ડિગ્રી ઉપરનો તડકો જોયા વગર જેણે મહેનત કરી છે, આ તમામ કાર્યકર્તાઓને આ શ્રેય જાય છે અને આ તમામ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ. અને આખી રાજકોટની જનતા કે જેને આખા રાજકોટમાં તમામ જગ્યાઓ પર ભાજપને જે જંગી લીડ અપાવવા જઈ રહ્યા છે તે તમામ જગ્યાઓ પર રાજકોટની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનીએ છીએ અમે બધા. કામોને પ્રાથમિકતા બહુ સ્વાભાવિક છે કે જે પ્રાથમિક પાયાની સુવિધાઓ છે, રસ્તા, પાણી અને ગટર, તો આ પાયાની સુવિધાઓ રાજકોટ વોર્ડ નંબર 11 કે જે નવો વિકસિત વિસ્તાર છે તેમાં અમે પાયાની પ્રાથમિક સુવિધાઓને આપવાનો પ્રયત્ન કરીએ. 11 નંબરમાં એક ભયનો માહોલ છે, ઊભો કરવામાં આવ્યો, કોઈ જ ભયનો માહોલ નથી, ઊભો કરવામાં આવ્યો હતો, એ બધી અફવાઓ છે, બાકી કોઈ જ ભયનો માહોલ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર બધા જ લોકોએ ખૂબ વિશ્વાસ રાખ્યો છે, શ્રદ્ધા રાખી છે.